चलो हेलो एवरीवन। આપણે લાસ્ટની અંદર ચેપ્ટર નંબર 8 છે એ પૂરું કર્યું। તો હવે આજે આપણે એક નવા ચેપ્ટર તરફ આગળ વધીએ। તો આજે આપણે જે સ્ટાર્ટ કરવાનું છે એ ચેપ્ટર નંબર 9 અને એની અંદર એ ચેપ્ટરનું નામ છે હાઇડ્રોજન। તો આમ તો ચેપ્ટર નંબર 3 તમે ભણ્યા કે જેની અંદર આખા આવર્ત કોષ્ટકની અંદર કેટલા તત્વો છે, કેવા પ્રકારની એની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, એને શેના ગુણધર્મોને આધારે અથવા કયા કોઈ સંકલ્પના છે એના આધારે એ આવર્ત કોષ્ટકની અંદર ગોઠવવામાં આવ્યા છે એ આપણે નક્કી કર્યું કે ભાઈ આ બધા ધાતુ છે તો આટલામાં આવે, અધાતુ છે આ જગ્યાએ છે, આ બધા તત્વોને આ ગુણધર્મ અથવા આ પરમાણુ ભાર કે ક્રમાંક પ્રમાણે આ જગ્યાએ ગોઠવવામાં આવ્યા છે। તો એ 118 તત્વોમાંથી આપણે ફક્ત હાઇડ્રોજન વિશે આખા ચેપ્ટરની અંદર ભણવાનું છે। તો આ ચેપ્ટરની અંદર આપણે એટલા જ મુદ્દાઓ છે એના વિશે ચર્ચા કરશું કે જેટલા તમારા કોર્સની અંદર હાલ છે જે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે ટૂંકમાં જે 30% કોર્સ ઘટાડીને આપ્યો છે અને એમાં આ ચેપ્ટરમાં જેટલા મુદ્દાઓ રાખ્યા છે એની ચર્ચા કરશું। અને બીજા એવા મુદ્દાઓ જે કદાચ 30% કોર્સની અંદર ઘટાડી દીધા નથી પણ તમારે ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ કરવાનો છે અથવા જરૂરી છે એની આપણે ચર્ચા કરશું। એટલે બુકની અંદર તમે જોશો અને હું અહીંયા લઉં છું એની અંદર ઘણો ફેરફાર રહેશે કારણ કે અમુક મુદ્દાઓ નીકળી ગયા છે, આપણે હાલ ભણશું નહીં, પણ જરૂર હશે તો હું ચોક્કસથી ભણાવીશ। ક્યાંક ને ક્યાંક આગળ ઉપયોગ થતા હશે જે ડબલ નીટમાં કે 12મા ધોરણની અંદર તો બરાબર, બાકીનું આપણે હાલ પૂરતું સ્કીપ કરશું અને જે તમારા એક્ઝામની અંદર પણ નથી અને 12મા ધોરણની અંદર પણ જરૂર નહીં હોય એવા કાઢી નાખશું। તો સ્ટાર્ટ કરીએ હાઇડ્રોજન વિશે। જો 118 તત્વોમાંથી આપણે ફક્ત એક હાઇડ્રોજન વિશે ભણવાનું છે તો એની વિશેની ટોટલી ડિટેલ આની અંદર આપણે ભણશું। તો આખા બ્રહ્માંડની વાત કરું, જો હું પૃથ્વીની વાત નથી કરતો, બ્રહ્માંડની વાત કરું છું, તો આખા બ્રહ્માંડની અંદર વાત કરીએ તો સૌથી વધારે જો કોઈ તત્વ જોવા મળતું હોય તો એ હાઇડ્રોજન છે। અને આપણે સૂર્યની વાત કરીએ તો જો સૂર્યની અંદર હાઇડ્રોજનના લીધે વિસ્ફોટક એટલે હિલિયમ અથવા હાઇડ્રોજનના લીધે શું થાય, અંદર વિસ્ફોટ થાય અને ઉર્જા ઉત્પન્ન થાય છે। એટલે આખા બ્રહ્માંડની અંદર સૌથી વધારે કોણ જોવા મળે, હાઇડ્રોજન જોવા મળે છે। તો આપણે પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીએ તો પ્રસ્તાવના કંઈક આપણને આવી આપેલી છે જે તમે બુકની અંદર વાંચશો તો કંઈક સમજવામાં તકલીફ પડશે તો આપણે એને અલગ કરી અને સમજશું। તો પૃથ્વીની સપાટીની વાત કરીએ એટલે આપણે તો રહીએ છીએ એટલે પૃથ્વી ઉપર, તો આપણે પૃથ્વીની વાત કરીએ તો આવા એમસીક્યુ માટે છે કે પૃથ્વીની સપાટી પર હાઇડ્રોજન તૃતીય ક્રમે મળે છે। જો હું સપાટી પર વાત કરું છું, પૃથ્વીના પોપડાની અંદર નહીં, બરાબર, એટલે પૃથ્વીના સપાટી પર હાઇડ્રોજન છે તમને ત્રીજા ક્રમે મળે છે। તો હાઇડ્રોજનની થોડી ઘણી નાની વાત કરીએ તો ભવિષ્યની અંદર હાલ એવી શોધખોળો ચાલુ છે કે હાઇડ્રોજન છે એનો ઉપયોગ આપણે ઈંધણ તરીકે એટલે કે આ કોઈ પણ ઉર્જા મેળવવાના જે આપણે અત્યારે ગેસ વાપરીએ છીએ, સીએનજી અથવા કોલસો વાપરીએ છીએ, એની જગ્યાએ આપણે એનો ઉપયોગ કરશું। એ ભવિષ્યની અંદર ક્યાંક ને ક્યાંક શક્ય બનવાનું છે। તો એની વાત કરીએ તો હાઇડ્રોજનની વાત કરીએ તો કુદરતમાં એ ત્રીજા ક્રમે મળે અને થોડી ઘણી આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર જો ભણીને આવ્યા છે એ પ્રમાણે વાત કરીએ તો હાઇડ્રોજન છે એના પરમાણુના કેન્દ્રમાં એટલે આપણે એનું બંધારણ દોરીએ તો એનું હાઇડ્રોજન પરમાણુ બંધારણ આવા પ્રકારનું કંઈક છે એની તમે ચેપ્ટર નંબર 3 માં ભણ્યા છો કે જેના પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યાની વાત કરીએ તો એક પ્રોટોન આવેલો છે, ઇલેક્ટ્રોનની વાત કરીએ તો એક બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવેલો છે અને ન્યુટ્રોનની વાત કરીએ તો એમાં ન્યુટ્રોન એકય આવેલો નથી। એટલે આ હાઇડ્રોજન પરમાણુ એનું બંધારણ કંઈક આવું છે કે જેની અંદર પ્રોટોનની સંખ્યા એક, ઇલેક્ટ્રોનની સંખ્યા એક, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કેવી છે, શૂન્ય રહેલી છે। તો
હાઇડ્રોજન છે એ ફક્ત તમને આવું ક્યાંય ન જોવા મળે ભાઈ H તરીકે. કેમ સોડિયમ ખાલી Na તરીકે હોય, સિલિકોન Si સ્વરૂપે હોય, પરંતુ હાઇડ્રોજન છે એ હંમેશા દ્વિપરમાણુય અણુ સ્વરૂપે શું કરે તો કે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે એનું અસ્તિત્વ એટલે આપણને કુદરતની અંદર જો હાઇડ્રોજન મેળવવા છે તો તમને ખાલી એકલો હાઇડ્રોજન ક્યાંય રખડતો મળે નહીં. ફરજિયાત કેવો હોય તો કે દ્વિપરમાણુય અણુ. દ્વિપરમાણુય એટલે બે પરમાણુ, એટલે કોના તો કે બે હાઇડ્રોજનના પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય એવા સ્વરૂપે જોવા મળે છે. જો એનું બંધારણ જોવા જઈએ તો કંઈક આવા પ્રકારે તમને જોવા મળે. આ તમે ધોરણ 8 ની અંદર ક્યાંક ભણીને આવ્યા છો. પરમાણુય બંધારણ કેવો પાઠ આવતો કદાચ. તો જો આમાં બંનેના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હોય તો આને કહેવામાં આવે H2 અણુ. એટલે આ શું છે? હાઇડ્રોજનનો અણુ છે. એટલે ક્યારેય તમને હાઇડ્રોજન એકલો જોવા મળતો નથી. એનું અસ્તિત્વ કેવા સ્વરૂપે H2 સ્વરૂપે રહેલું હોય છે. એટલે તમારે એકલો મેળવવો હોય તો ક્યારે મળે નહીં. અને એ બધા તત્વોની સાપેક્ષમાં, એટલે કે અન્ય તત્વોની સાપેક્ષમાં વાત કરીએ તો અન્ય તત્વોની સાપેક્ષમાં સૌથી વધુ સંયોજનો બનાવે છે. અને તેનું બંધારણ કેવું હોય તો કે અતિ સાદું હોય. એટલે તમે જોયું હાઇડ્રોજનનું બંધારણ જો સાદું અને સિમ્પલ. એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન, બીજી કઈ માથાકૂટ આવે નહીં. તો એ બીજા તત્વો છે એની સાપેક્ષમાં એ શું કરે? સૌથી વધુ સંયોજનો બનાવે. તમે જેટલા તત્વો જોવો ને એટલા સંયોજનો, તો એની અંદર તમને સૌથી વધારે હાઇડ્રોજન જોડાયેલા હોય ને એવા સંયોજનો મળશે. એ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન કોઈ પણ હોય, બરોબર. ક્લોરોફોર્મ હોય, હાઇડ્રોફોર્મ હોય, બ્રોમોફોર્મ હોય, ગ્લુકોઝ હોય, આલ્ડીહાઇડ હોય, કીટોન હોય. તો આવા બધા સંયોજનોની અંદર તમે જુઓ હાઇડ્રોજન તો ક્યાંક ને ક્યાંક જોડાયેલો હોય છે. તો બે વૈજ્ઞાનિકો હતા. આ બધી વસ્તુ તમારા એમસીક્યુ માટે છે. એટલે તમને ક્યાંય થિયરીમાં એવું નથી પૂછાવાનું કે ભાઈ હાઇડ્રોજન પાઠની પ્રસ્તાવના 2 માર્કમાં લખો, બરોબર. આવવાનું શું છે એમાંથી? એમસીક્યુ. તો બે વૈજ્ઞાનિકો હતા. એની અંદર પહેલો વૈજ્ઞાનિક છે જેનું નામ છે કેવેન્ડિશ. શું નામ છે? કેવેન્ડિશ. કદાચ બુકની અંદર આવું નહીં આપેલું હોય તો કેવેન્ડિશ નામનો વૈજ્ઞાનિક હતો. એને હાઇડ્રોજનને શું કીધું તો કે જ્વલનશીલ હવા. એને શું કીધું? હાઇડ્રોજનને જ્વલનશીલ. જ્વલનશીલનો મતલબ સળગે એવી, હવાનો મતલબ હવા જે આપણે લખીએ છીએ. એટલે કે ટૂંકમાં જ્વલનશીલ વાયુ છે એને શું કીધું તો કે હાઇડ્રોજન છે એ પોતે સળગે એવો શું છે? વાયુ. બીજું છે લિવોઇઝર. એટલે બીજો વૈજ્ઞાનિક હતો એનું નામ છે લિવોઇઝર. તો લિવોઇઝર છે એના મતલબે હાઇડ્રોજન છે એના 2 ભાગ પાડ્યા. શું કીધું તો કે હાઇડ્રોજન એને 2 માં વિભાજિત કર્યા. તો કેમાં? તો એક હાઇડ્રા અને બીજો ભાગ જીન્સ. જો 2 ભાગની અંદર વિભાજિત કર્યું. એક હાઇડ્રા અને જીન્સ. હાઇડ્રાનો મતલબ થાય પાણી. હાઇડ્રા એટલે શું? પાણી. હાઇડ્રા એટલે લેટિન ભાષાનો શબ્દ છે. નામ જોઈએ તો શું થાય? પાણી. અને જીન્સનો મતલબ થાય બનાવનાર. તો જો લેવોઇઝર નામનો વૈજ્ઞાનિક છે એને શું કીધું તો કે હાઇડ્રોજન એટલે પાણી બનાવનાર કોઈ પદાર્થ, જેને શું કહેવામાં આવે? હાઇડ્રોજન. તો આવી રીતે બે વૈજ્ઞાનિકોએ અલગ અલગ હાઇડ્રોજનના નામ આપેલા. આ શરૂઆતની માહિતી હતી. તો હવે વાત કરીએ કે ભાઈ આવર્ત કોષ્ટકની અંદર એટલે આપણું જે
મેન્ડેલિફે આવર્ત કોષ્ટક આપ્યું છે એ આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન, જો હવે જે મેઈન વાત છે એ અહીંયા સ્ટાર્ટ થાય છે કે આખા આવર્ત કોષ્ટકની અંદર 118 તત્વો છે અને આ 118 તત્વોની અંદર લગભગ 117 તત્વો છે એના જે સ્થાન છે એ સ્થાન ફિક્સ છે કે ભાઈ આ આવર્ત અને આ સમૂહ એ તત્વ રહેલું છે, પરંતુ તમે કદાચ નોટ ડાઉન કર્યું હોય તો હાઇડ્રોજન છે ને તમે એ કઈ સમૂહમાં મૂક્યો નથી અને એ કઈ આવર્તમાં મૂકેલો નથી, એટલે તમારી બુકની અંદર ક્યારેક નોટ ડાઉન કરજો કે હાઇડ્રોજન ને છે ને આવર્ત કોષ્ટકની અંદર ઓલો જે ડી વિભાગ છે ને એ ઉપર લખેલો હશે, નથી એને સમૂહ 1 માં ગણતા, નથી સમૂહ 2 માં કે નથી પાછળના સમૂહમાં. તો આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન આવું આઘું પાછું કેના લીધે, તો એના માટેની વાત કરીએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક જોઈએ તો જો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો, પરમાણુ ક્રમાંક અને જે કેટલો છે જેને આપણે Z વડે દર્શાવીએ છીએ, જે કેવો છે તે એના પરમાણ્વીય દળની વાત કરીએ તો કે પરમાણ્વીય દળ એટલે તમને યાદ હોય તો તમે ચેપ્ટર નંબર 1 ની અંદર આણ્વીય દળ ગોતતા શીખ્યા કે ભાઈ હાઇડ્રોજન છે તો અહીંયા આપણે 1 મૂકતા, બરાબર છે, ઓક્સિજન છે તો અહીંયા એ પ્રમાણે 16 આવતું તો 16 મૂકતા. તો આ બધા એના શું થયા, પરમાણ્વીય દળ એટલે કે આણ્વીય દળ. તો આવા પરમાણ્વીય અથવા આણ્વીય દળમાં હાઇડ્રોજનની વાત કરીએ ઈ તમને આવું મળે 1.008 મ્યુ જેટલો એનો શું મળે તમને એનો પરમાણ્વીય દળ મળે છે. તો એનો આણ્વીય દળ અને પરમાણ્વીય દળ જોતા હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આવર્ત કોષ્ટકનું શું થાય કે પ્રથમ તત્વ છે કે આપણે આખા આવર્ત કોષ્ટકની અંદર જે પરમાણુ છે એને કેના ઉપર નંબર આપ્યા છે તો એના પરમાણ્વીય ક્રમાંકના આધારે પહેલું તત્વ તો કે જેનો પરમાણુ ક્રમાંક 1 હોય પહેલા નંબરનું તત્વ કહેવાય. તો એ પ્રમાણે જોવા જઈએ તો આવર્ત કોષ્ટકનું પહેલું તત્વ છે એ શું છે, હાઇડ્રોજન છે. તો હવે એનું આવર્ત કોષ્ટકની અંદર સ્થાન કોને આધારે નક્કી કરવું, એટલે કોના જેવા ગુણધર્મો ધરાવે છે, કોનાથી અલગ, એના વિશેની આપણે ચર્ચા બોર્ડ નંબર 2 ની અંદર કરીએ, બરોબર છે. ચાલો તો આપણે પ્રસ્તાવનામાં જ આગળ વધીએ છીએ કે અત્યાર સુધી આપણે હાઇડ્રોજન વિશે થોડી ઘણી માહિતી મેળવી. એની અંદર તો ભાઈ સૌથી સાદું બંધારણ ધરાવે, પૃથ્વીની સપાટી પર ત્રીજા ક્રમે મળી આવે. બીજું તો કે બે વૈજ્ઞાનિકો હતા, એક કેવેન્ડિશ અને લેવિઝર. એક એવું કીધું જ્વલનશીલ હવા છે, બીજા એવું કીધું પાણી બનાવનાર પદાર્થ છે. અને આમ જોવા જઈએ તો એનો પરમાણુ ક્રમાંક 1 છે, આણ્વીય દળ તમને 1.008 મ્યુ મળે છે, એટલે આવર્ત કોષ્ટકનું પહેલું તત્વ છે. તો હવે એના ગુણધર્મની વાત કરીએ તો એના ગુણધર્મ સમૂહ એક સાથે શું થતા આવે છે, થોડા ઘણા મળતા આવે છે. એટલે એમાં પહેલું જોઈએ તો કે સમૂહ એક સાથે ની સમાનતા. તો સમૂહ એક સાથે કઈ રીતે સમાનતા ધરાવે છે એ આપણે જોઈએ. તો પહેલી એની સમાનતા વિશેની વાત કરીએ તો પહેલું છે ઇલેક્ટ્રોન રચનામાં. પહેલી કઈ સમાનતા છે તો કે ઇલેક્ટ્રોન રચનામાં. સમાનતા. તો જોઈએ કઈ રીતે ઇલેક્ટ્રોન રચનામાં સમાનતા જોવા મળે છે. તો જો હાઇડ્રોજનની તમને ઇલેક્ટ્રોન રચના બધાને ખબર છે, સાહેબે તમને વ્યવસ્થિત સમજાવેલું પણ ખરું. તો H પરમાણુની, H નો મતલબ તમારા હાઇડ્રોજન સમજવું, પરમાણુની ઇલેક્ટ્રોન રચના. તો લખ્યું હોય તો શું થાય તો બે ની પહેલી
કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય એટલે 1s1 પ્રકારની હોય, કારણ કે આપણે હમણાં જ વાત કરી કેટલા ઇલેક્ટ્રોન હોય, એક હોય. તો આ હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s1 થઈ. હવે કોની સાથે કમ્પેરિઝન કરીએ? સમૂહ નંબર 1 સાથે. તો સમૂહ નંબર 1 માં શું આવે? તો કે સમૂહ 1 એટલે આપણે એનું નામ આપેલું આલ્કલી ધાતુ સંયોજન. તો સમૂહ 1 ની આલ્કલી ધાતુની બાહ્યતમ કક્ષાની, બાહ્યતમ મતલબ બહારની કક્ષાની, બરોબર, અંદર તો જે પેક થઈ જશે એની યાર કઈ લેવા દેવા નથી. તો આલ્કલી ધાતુની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તો શું હોય? તો કે તમે જો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જાઓ સમૂહ 1 ની જોવા, તો એનું NS1 પ્રકારની હોય ને. તમે જો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જોશો તો એની કેવા પ્રકારની હોય? તો NS1 પ્રકારની હોય. એટલે સમૂહ 1 ની જેટલી ધાતુઓ છે ને એ બધાની બાહ્યતમ કક્ષામાં એક એક જ ઇલેક્ટ્રોન હોય. જે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +1 ચાર્જ ધરાવે, બરોબર. તો જો હાઇડ્રોજન માટે તો બાહ્યતમ કક્ષા પોતે ભલે અને અંદરની કક્ષા પોતે ભલે કઈ છે 1s1. તો જો એ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના અને આ આલ્કલી ધાતુ સંયોજનો છે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના બંને કેવી છે? સમાન છે. તે બંને સાથે શું કરે છે? સમાનતા ધરાવે છે. બંનેની ઇલેક્ટ્રોન રચના કેવી થાય? સમાન હોય છે. એટલે ને સમાન થાય. એટલે આવી રીતે ઇલેક્ટ્રોન રચનામાં સમાનતા ધરાવે. હવે બીજું જોઈએ તો હજી બીજી કેમાં સમાનતા ધરાવે? તો બીજા નંબરનું છે ધન આયનમાં. ધન આયનમાં સમાનતા એટલે શું? તો એના વિશેની વાત કરીએ તો જો આલ્કલી ધાતુની વાત કરીએ તો આલ્કલી ધાતુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? તો કે સમૂહ 1 ની ધાતુ એટલે ફરજિયાત એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે. આવું બધું આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી રહ્યા છે. તો આલ્કલી ધાતુ એક ઇલેક્ટ્રોન ગુમાવી એક ધન બીજભારિત આયન બનાવે. એનો મતલબ શું? તો કે જો લિથિયમ હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવી લિથિયમ +1 બને, સોડિયમ હોય તો સોડિયમ +1 બને, પોટેશિયમ હોય તો K+1 બને. તો બધાયનો ગુણધર્મ કેવો? એક એક ઇલેક્ટ્રોન ગુમાવી અને શું બનાવે? ધન આયન બનાવે. તો હાઇડ્રોજનનું એવું જ છે કે તેવી જ રીતે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન એટલે કેવો ધન આયન? તો કે H+1 બનાવે છે, જેને આપણે પ્રોટોન કીધો. યાદ હોય આને શું કહેવામાં આવે? પ્રોટોન. આપણે એસિડિક હોય તેમાં H+ તરીકે છૂટો પડે. તો જો જેમ આલ્કલી ધાતુ એક ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવે, એવી જ રીતે હાઇડ્રોજન પણ શું કરે છે? એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવી અને ધન આયન બનાવે છે. તો જો બંનેના ગુણધર્મો કેવા થયા? સરખા. આ એવું કહેવા માંગે છે કે જેના ગુણધર્મો સરખા આવે એને એ જ સમૂહમાં મુકાય. એટલે તમારી વાત કરીએ તો તમે બાયોલોજી રખાયું છે તો પછી તમને બાયોલોજી વાળા ક્લાસમાં બેવડાવાય, મેથ્સ વાળા ક્લાસમાં બેવડાવાય નહીં. તો જો એની ઇલેક્ટ્રોન રચના સરખી આવે, બંનેના ધન આયન બનાવવાની જે ગુણધર્મો છે એ સરખા આવે, તો એને હજી સમૂહ 1 માં મૂકવામાં આવતું નથી. એનું રીઝન શું એ આપણે આગળ જોઈએ. હજી પછી ત્રીજી સમાનતા જોવા મળે. શું સમાનતા જોવા મળે છે એ જોઈએ. તો ઓક્સાઇડ તથા અન્ય સંયોજનમાં સમાનતા. તો ઓક્સાઇડ તથા અન્ય સંયોજનમાં સમાનતા એટલે આલ્કલી ધાતુ છે એ પોતાના ઓક્સાઇડ બનાવે, એવી જ રીતે કોણ બનાવે? હાઇડ્રોજન પોતાના ઓક્સાઇડ બનાવે અથવા અન્ય સંયોજનો બનાવે. એટલે જો હાઇડ્રોજન પણ
આલ્કલી ધાતુ જેમ ઓક્સાઇડ, પેરોક્સાઇડ, હેલાઇડ અને સલ્ફાઇડ બનાવે છે. તો જો આ ત્રીજો ગુણધર્મ સરખો થયો. આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને આઈડિયા આવે કેવી રીતે કોની સાથે સમાનતા. તો જો પહેલા ઓક્સાઇડ ની વાત કરીએ તો જો સોડિયમ ની વાત કરીએ તો સોડિયમ આવા પ્રકારનો ઓક્સાઇડ બનાવે, કારણ કે ઓક્સિજન -2 એટલે સોડિયમ +1 એટલે Na2O પ્રકારનો ઓક્સાઇડ બનાવે. તો એની સામે હાઇડ્રોજન ની વાત કરીએ તો H2O બનાવે. એ મુદ્દે તો હાઇડ્રોજન નો શું થયો? ઓક્સાઇડ જ થયો. તો આ બંનેમાં કેવી થઈ સમાનતા? બે આ ઓક્સાઇડ બનાવે તો આ ઓક્સાઇડ બનાવે. બીજું જોઈએ તો પેરોક્સાઇડ. તો જો તમને યાદ હોય તો આપણે પેરોક્સાઇડ માં એક આવું લખેલું Na2O2 હતું ને, ચેપ્ટર નંબર 8 માં ઓલા નિયમો પેરોક્સાઇડ માં હતું Na2O2 બરોબર. તો એ સોડિયમ આવો ઓક્સાઇડ બનાવે. જો સોડિયમ છે ને સમૂહ નંબર 1 ની ધાતુ, તો એ આવો પેરોક્સાઇડ બનાવે તો સામે હાઇડ્રોજન એ બનાવે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ બરોબર છે. તો એવી રીતે હેલાઇડ ની વાત કરીએ તો સોડિયમ આવું બનાવે NaCl, તો હાઇડ્રોજન એવું બનાવે શું? HCl છે. તો જો આ જેવા પ્રકારના ગુણધર્મો બનાવે એવા ને એવા હાઇડ્રોજન પણ શું કરે? પોતાના ગુણધર્મો ધરાવે છે. તો એની અંદર હજી આપણે સલ્ફાઇડ ની વાત કરીએ તો જો સલ્ફાઇડ ની અંદર આવા પ્રકારનો Na2S પ્રકારનો સલ્ફાઇડ બનાવે. તો હાઇડ્રોજન છે એ H2S બનાવે. તો જો જેમ આલ્કલી ધાતુ છે એ પોતાના ઓક્સાઇડ, પેરોક્સાઇડ, હેલાઇડ અથવા સલ્ફાઇડ બનાવે, તો એવી જ રીતે કોણ બનાવે છે? એવી જ પ્રકારે હાઇડ્રોજન પણ બનાવે છે. તો હાઇડ્રોજનના બધા ગુણધર્મો કોને મળતા આવે છે? આલ્કલી ધાતુને મળતા આવે છે. અને હજી પાછો ત્રીજા નંબરનો ગુણધર્મ તો કે રિડક્શન કર્તા તરીકેની સમાનતા. એટલે હવે પછી શું આવે તો કે રિડક્શન કર્તા તરીકેની સમાનતા. તો જો રિડક્શન કરતા એટલે શું? તો આપણે આગળ ભણીને આવ્યા છે એ પ્રમાણે કે રિડક્શન કરતા મતલબ પોતાનું શું થાય? ઓક્સિડેશન થાય. સામેવાળાનું શું કરે? રિડક્શન. તો રિડક્શન કરવા માટે પોતાએ ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. રિડક્શન કરવા માટે પોતાએ શું કરવા પડે? ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, કારણ કે તો જ ઓક્સિડેશન અનુભવે. તો જો આલ્કલી ધાતુઓ છે ને બધી ઇલેક્ટ્રોન ગુમાવે, કારણ કે ધાતુનો ગુણધર્મ કેવો હોય? ઇલેક્ટ્રોન ગુમાવવાનો. તો આલ્કલી ધાતુ જેમ હાઇડ્રોજન પણ પ્રબળ શું છે? તો કે રિડક્શન કરતા છે. કેવી રીતે જોઈએ આપણે? તો જો બધા સંયોજનમાં જો તો બિચારો હાઇડ્રોજન ઓક્સિડેશન +1 હોય, એક ફક્ત ધાતુ સાથે ના સંયોજનો સિવાય. તો હાઇડ્રોજન છે એ ક્યારે +1 બન્યો હોય? એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય ત્યારે. તો ઇલેક્ટ્રોન ગુમાવે એને શું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. અને જે ઓક્સિડેશન જેનું થાય એને શું કહેવાય? રિડક્શન કરતા. તો હાઇડ્રોજન ઝડપથી શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવી દે. એટલા માટે એ કેવો બને? પ્રબળ રિડક્શન કરતા બને. તો આ હતી હાઇડ્રોજન છે એની આલ્કલી ધાતુ સાથે કઈ કઈ આ ગુણધર્મોની અંદર સામ્યતા જોવા મળે છે એના વિશેની વાત. તો હવે આપણે એવું જોઈએ કે એ આલ્કલી ધાતુથી અલગ કેમ પડે છે? કારણ કે જો બધી જ રીતે સામ્યતા હોય તો હાઇડ્રોજનને કેમ મૂકવું પડે? સમૂહ નંબર 1 માં ઉપર. બરોબર છે? સમૂહ નંબર 1 માં લિથિયમની ઉપર મૂકવું પડે. બરોબર. તો એવું આપણે કરતા નથી. એ બિચારાને ક્યાં મૂકવામાં આવે? તો કે આવર્ત કોષ્ટકની અંદર સૌથી ઉપર. ક્યાં? તો બધાની જે ડી વિભાગ છે ને અહીંયા ઉપર લખેલું હોય ખાલી હાઇડ્રોજન. તો એની રીઝન શું? તો એ કઈ રીતે અલગ પડે છે આપણે જોવાનું છે. તો બોર્ડ નંબર 3 ની અંદર આપણે કેવી રીતે હાઇડ્રોજન છે એ આલ્કલી ધાતુથી અલગ છે એ આપણે જોઈએ.
ચર્ચા કરવાની તો કે સમૂહ 1 થી અલગતાનો મતલબ કેવી રીતે અલગ પડે છે એ તો એની અંદર વાત કરીએ તો ભૌતિક સ્થિતિમાં અલગતા તો ભૌતિક સ્થિતિ એટલે શું તો જો તમે નરી આંખે જોઈ શકો કે એ કેવી અવસ્થાની અંદર રહેલો છે એના આધારે તમે શું કરી શકો કે એને અલગ પાડી શકો તો જો તમને ખબર છે સમૂહ 1 છે ને ધાતુ છે અને ધાતુ હંમેશા કેવી હોય ઘન સ્વરૂપે હોય એટલે આલ્કલી ધાતુની વાત કરીએ ને તો આલ્કલી જે શું છે ધાતુ છે અને જે ઘન સ્વરૂપે છે જો તમે સોડિયમ લ્યો તો તમે આઠમા ધોરણથી ભણતા હો સોડિયમ છે અને પોટેશિયમ છે ને બંને ચપ્પા વડે કાપી શકાય તો ઘન પદાર્થ હોય તો જ કાપવાની વાત આવે પ્રવાહીને ચપ્પા વડે કાપવા દેવાય નહીં કોઈ ગાંડા ગણે બરાબર તો આ સમૂહ નંબર 1 ની ધાતુઓ છે એ બધી કેવી હોય ઘન સ્વરૂપે હોય હવે હાઇડ્રોજન ની વાત કરીએ ને તો હાઇડ્રોજન વાયુ રૂપ કેવું છે તો કે અધાતુ છે જો હાઇડ્રોજન છે ને તમને ક્યારે ઘન સ્વરૂપમાં ન મળે કે 5 કિલો હાઇડ્રોજન 10 કિલો હાઇડ્રોજન એ હોય કેવા સ્વરૂપે વાયુ રૂપ હોય એટલે એને તમારે ચપ્પા વડે કાપવું હોય તો કાપવામાં આવે નહીં ભાઈ H2 સ્વરૂપે હાલ હોય તેથી કાપી એટલે એક હાઇડ્રોજન આમ ને એક હાઇડ્રોજન આમ જાય એવું થાય નહીં તો જો અહીંયાથી બે અલગ પડે કારણ કે જો એ ધાતુ હોય ને તો કેવા સ્વરૂપે હોવી જોઈએ ઘન સ્વરૂપે હોવી જોઈએ બરોબર અને પોતે ઘન સ્વરૂપે હોવાના લીધે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોવા જોઈએ એવું હોવું જોઈએ પરંતુ હાઇડ્રોજન છે ની અવસ્થા કેવી છે વાયુરૂપ છે અને પાછું ધાતુ નથી કારણ કે ધાતુ હોય તો કેવા સ્વરૂપે હોય ઘન સ્વરૂપે હોવું જોઈએ તો એ વાયુરૂપ કેવો છે અધાતુ છે એટલે એક સમૂહ નંબર 1 થી એ આવી રીતે અલગ પડે છે બીજી એક કઈ રીતે અલગ પડે છે એની વાત કરીએ તો આયનીકરણ એન્થાલ્પી ને આધારે આયનીકરણ એન્થાલ્પી ના આધારે તો જો આયનીકરણ એન્થાલ્પી એ આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર વ્યવસ્થિત સમજેલા છીએ તો તમને ખબર છે કે જેમ ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ને એમ આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય બરોબર તો એનો મતલબ એવો થયો કે સમૂહ 1 છે ને એને આયનીકરણ એન્થાલ્પી આખા આવર્ત છે આખા આવર્ત કોષ્ટક એની અંદર સૌથી કેવી હોય ઓછી એટલે બધાની સાપેક્ષે કેવી હોય ઓછી કારણ કે ક્યાં આવે ડાબી બાજુ સૌથી પહેલો ક્રમ એનો આવે તો એની આયનીકરણ એન્થાલ્પી કેવી હોવાની ઓછી તો જો આલ્કલી ધાતુ છે એના માટે આપણે લખી શકીએ કે ભાઈ આલ્કલી ધાતુની આયનીકરણ એન્થાલ્પી ખૂબ કેવી હોય તો કે ઓછી હોય છે અને જ્યારે હાઇડ્રોજનની વાત કરીએ તો કે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય તો ખૂબ ઊંચી હોય છે એટલે ખૂબ ઊંચીનો મતલબ શું ખૂબ વધારે એનો મતલબ એવો થયો કે જો તમારે આલ્કલી ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય ને તો ઓછી ઉર્જા આપવી પડે અને જ્યારે હાઇડ્રોજનમાંથી એક ઇલેક્ટ્રોન તમારે મુક્ત કરવો હોય તો આપવી પડતી ઉર્જા કેવી હોય ખૂબ જ વધારે તો એના માટે જોઈએ તો દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે લિથિયમની વાત કરીએ તો લિથિયમની આયનીકરણ એન્થાલ્પી એટલે ડેલ્ટા IH વડે દર્શાવાય તો એની આયનીકરણ એન્થાલ્પી 520 કિલો જૂલ પ્રતિ મોલ છે કેટલી 520 કિલો જૂલ પ્રતિ મોલ અને જ્યારે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી એ 1312 કિલો જૂલ
પ્રતિ મોલ છે। તો જો બંનેની આયનીકરણ એન્થાલ્પીની અંદર ખૂબ જ મોટો તફાવત રહેલો છે। તો આવી રીતે બંને એકબીજાથી કેવા છે, આયનીકરણ એન્થાલ્પી અને ભૌતિક સ્થિતિમાં કેવા પડે છે, અલગ પડે છે। તો એ સમૂહ નંબર 1 થી આવી રીતે સામ્યતા ધરાવે છે અને આ બાબતથી કેવા રહે, અલગ રહે છે। તો હવે જોઈએ સમૂહ નંબર 17 માટે। તો સમૂહ નંબર 17 માં સામ્યતા કેવી રીતે, તો જોઈએ તો કે સમૂહ 17 માં અથવા સાથે ની સામ્યતા મતલબ સરખાપણ। તો જો જેમ સમૂહ 1 માં એ ગુણધર્મો સમાન આવતા હતા ને, એવું સમૂહ 17 આરે એના ગુણધર્મો કેવા આવે, સરખા આવે। એટલે ઓલા જેવી વાત છે, જ્યાં મૂકો ત્યાં બધે કેવું આલેને વળી જાય। તો સમૂહ 17 સાથે કેવી સામ્યતા છે એની વાત કરીએ તો પહેલી ઇલેક્ટ્રોન રચના। પણ ઇલેક્ટ્રોન રચના એટલે કેવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના, તો કે આયન બને ત્યારની વાત છે। તો જોઈએ તો સમૂહ 17 માં રહેલ, સમૂહ 17 માં રહેલ તો કોણ, તો કે હેલોજન। સમૂહ 17 એટલે કયો સમૂહ, હેલોજન સમૂહ। તો સમૂહ 17 માં રહેલ હેલોજનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી છે, તો કે ભાઈ NH2 હોય અને NP5 હોય। NH2 NP5 હોય એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન મળે એટલે 5 ને બદલે થઈ જાય 6, એટલે આખે આખો કેવો થઈ જાય, નિષ્ક્રિય વાયુ। જો એટલે સમૂહ નંબર 17 ના બધાનો ગુણધર્મ કેવો હોય, એક ઇલેક્ટ્રોન મેળવવાનો હોય। તો હું દાખલા તરીકે વાત કરું કે આ છે X, X નો મતલબ શું થાય, તો કે હેલોજન પરમાણુ। તો આ હેલોજન પરમાણુ છે એ જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવે, કેટલા ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એનું રૂપાંતર થાય છે X-, જેને કહેવામાં આવે હેલાઇડ આયન। એટલે આની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો NH2 NP6 હોય અને જ્યારે આની ઇલેક્ટ્રોન રચના NH2 NP5 હોય। તો આનો જેવો ગુણધર્મ છે કે એક ઇલેક્ટ્રોન મેળવી અને NP6 એટલે કેવી કહેવાય, તો કે ઉમદા વાયુ। ઉમદા વાયુ એટલે નિષ્ક્રિય વાયુ। જો બે નામ આપેલા સાહેબે, ઉમદા વાયુ સમૂહ અથવા નિષ્ક્રિય વાયુ સમૂહ। તો ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે। તો હાઇડ્રોજનનો કઈ ગુણધર્મ આવો છે, કેવો પ્રકારનો, તો કે ભાઈ હું દાખલા તરીકે ભાઈ એકલો હાઇડ્રોજન ન લઈએ એટલે 1/2 H2 લઉં છું એટલે શું થાય, એક હાઇડ્રોજન। તો એ એક ઇલેક્ટ્રોન મેળવે એટલે એનું રૂપાંતર થાય છે H- માં। આ શું આપેલું છે, તો કે હાઇડ્રોજન પરમાણુ અથવા અણુ લખીએ આપણે, ચાલો અણુ, પણ 1/2 લીધા છે હવે અહીંયા એક તમને મળશે। તો આની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 1s1 પ્રકારની થાય। તો જો જ્યારે H- બન્યો તો આને શું કહેવાય, હાઇડ્રાઇડ આયન। શું કહેવાય, હાઇડ્રાઇડ આયન। તો આની વાત કરીએ તો આની ઇલેક્ટ્રોન રચના થાય 1s2, કારણ કે એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો આની રચના કેવી થઈ, ઉમદા વાયુ જેવી। એટલે કે કોણ, તો કે હિલિયમ। ઉમદા વાયુ કયો, હિલિયમ જેવી રચના। તો જો એ હિલિયમ સાથે શું ધરાવે છે, સામ્યતા ધરાવે છે। આ પણ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે અને આ પણ કેવી, નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે। તો આવી રીતે એ સમૂહ નંબર 17 ની અંદર જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એકબીજા સાથે શું કરે છે, સામ્યતા ધરાવે છે। ચાલો
તો આગળ હજી જોઈએ કે બીજી રીતે કઈ રીતે સમૂહ નંબર 17 સાથે સામ્યતા ધરાવે છે. જો આની અંદર થિયરી વાળું છે એટલે આમાં તો તમારે ખાલી થોડું ઘણું યાદ રાખવાનું છે કે એટલે હું તમારી બુકની અંદર આપ્યું છે ને મુદ્દા વાઇઝ તમને સમજાવું છું કે ભાઈ આવી રીતે સામ્યતા ધરાવે છે. બરાબર. ચાલો તો સમૂહ નંબર 17 સાથેની સામ્યતા આપણે આગળ વધારીએ. જો હવે ઇલેક્ટ્રોન રચના પછી હવે કેમાં સામ્યતા ધરાવે તો અણુની પરમાણુતા. અણુની પરમાણુતા. તો આની અંદર શું અણુની પરમાણુતા કે જે હેલોજન સંયોજન છે એટલે હેલાઇડ સમૂહ નંબર 17 ના જે તત્વો છે એ સ્થાયી કોઈ અણુ બનાવે છે એટલે કે હેલોજન તત્વો સ્થાયી નો મતલબ કે એ બીજા કોઈ સાથે પછી પ્રક્રિયા કરે નહીં, વાતાવરણમાં મુક્ત સ્વરૂપે ફરતા હોય એવા અણુ. તો હેલોજન તત્વો સ્થાયી અણુઓ બનાવે છે. દાખલા તરીકે વાત કરીએ એટલે તમને આઈડિયા આવે તો દાખલા તરીકે F2 સ્વરૂપે, બીજું જોઈએ Cl2 સ્વરૂપે, Br2 સ્વરૂપે, I2 સ્વરૂપે. તો જો આવા બધા હેલોજન પરમાણુ છે એનો ગુણધર્મ શું છે કે બે પરમાણુ જોડાય અને શું સ્થાયી અણુ બનાવે. તો તેવી જ રીતે હાઇડ્રોજનનો ગુણધર્મ આવ્યો કે તેવી જ રીતે હાઇડ્રોજન પણ શું બનાવે તો કે અણુ અથવા દ્વિપરમાણુય અણુ બનાવે છે. એટલે એમાં જોઈએ ઉદાહરણ તરીકે તો જો હાઇડ્રોજનની વાત કરી આપણે કે હંમેશા મુક્ત સ્વરૂપે મળતો નથી એટલે હાઇડ્રોજન પણ તમને વાતાવરણની અંદર કેવો મળે H2 સ્વરૂપે મળે છે. તો જો આ બંનેની અંદર સામ્યતા ગુણધર્મ કેવા થયા સરખા કે ભાઈ ઈ તે સ્થાયી અણુ બનાવે તો હાઇડ્રોજન પણ શું બનાવે સ્થાયી અણુ બનાવે કારણ કે હાઇડ્રોજન H2 સ્વરૂપે કેવો છે સ્થાયી. બરોબર. તો બંને એકબીજાના ગુણધર્મો કેવા છે સમાન એટલે એની સાથે શું ધરાવે છે સમાનતા. આપણે કમ્પેરીઝન કરીએ ને કે મારા ક્લાસની અંદર આને મારા જેટલા માર્ક છે આને મારી કરતા ઓછા છે આને મારી કરતા વધારે છે. તો એવી જ રીતે આ હાઇડ્રોજનની બીજા સમૂહના તત્વ સાથે શું ચાલે છે કમ્પેરીઝન કે ભાઈ આ આવું કરે છે તો એવું હાઇડ્રોજન પણ કરી શકે છે. બરોબર. અને એના આધારે આપણે શું કરવાનું છે કે હાઇડ્રોજનનું સ્થાન નક્કી કરવાનું છે ભાઈ એને ક્યાં મૂકવાનો થાય. બરોબર. તો પછીની વાત કરીએ તો પ્રતિક્રિયાત્મકતા એટલે હવે પછી એની સમાનતા કેમાં તો કે પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતાનો મતલબ શું થાય તો કે કોઈ પણ બીજા સંયોજનો છે એ બનાવવા માટે જેની પ્રતિક્રિયાત્મકતા વધુ એટલે હું તમને કંઈક કહું તમે મને સામે જવાબ આપો તો તમારી પ્રતિક્રિયાત્મકતા વધુ, પણ હું પૂછું અને તમને આવડતું ન હોય તો તમારી પ્રતિક્રિયાત્મકતા શું થઈ જાય ઘટી જાય. તો પ્રતિક્રિયાત્મકતાની બાબતે હેલોજન અને હાઇડ્રોજન બંનેમાં શું ફેરફાર છે તો હાઇડ્રોજન પણ હેલોજનની જેમ હાઇડ્રાઇડ અને સંયોજનો બનાવે છે. સંયોજનો એટલે શું તો તમે આગળ ભણી ગયા સહસંયોજક બંધ ભણ્યા ને ચેપ્ટર નંબર 3 માં ક્યાંક ને ક્યાંક આવ્યું છે ભાઈ હાઇડ્રોજન અને ક્લોરીન એટલે સોડિયમ અને ક્લોરીન વચ્ચેનો બંધ આયોનિક બંધ, પણ બે હાઇડ્રોજનના પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય તેને સહસંયોજક બંધ કહેવાય. એટલે બંને સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જે બંધ બનાવ્યો એને શું કહેવાય સહસંયોજક બંધ. એટલે 1 લાખની પાર્ટનરશિપ હોય તો બે 50,000 કાઢ્યા હોય તેને સહસંયોજક બંધ કહેવાય. એટલે એમાં કોઈની કંઈ વધારે ઓછું આવે નહીં. તો આવા સહસંયોજક સંયોજનો એટલે મિથેન તો જો એમાં હાઇડ્રોજન અને કાર્બનની બંનેની કેવી ભાગીદારી હોય બંધ બનાવવામાં સરખી.
એક કાર્બનનો ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજન, એવા ચારે ચાર હાઇડ્રોજન અને ચારે ચાર કાર્બનના ઇલેક્ટ્રોન હોય તેને કેવો બંધ કહેવાય? સહસંયોજક બંધ. તો જેમ હેલોજન સંયોજનો છે એ હાઇડ્રાઇડ બનાવે અને શું બનાવે? તો કે સહસંયોજક સંયોજનો બનાવે છે. તો એવી જ રીતે હાઇડ્રોજન પણ બનાવે છે. પરંતુ એની અંદર હેલોજનની વાત કરીએ તો હેલોજનની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય? વધુ હોય છે. જ્યારે તેની સાપેક્ષમાં, એટલે કોની સાપેક્ષમાં? તો કે હેલોજનની સાપેક્ષમાં હાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય? તો કે ઓછી હોય છે. એનું રીઝન શું? તો કે ઓલાની વિદ્યુત ઊર્જા વધુ, અને વિદ્યુત ઊર્જા વધુ એટલે કોકની પાસે ઇલેક્ટ્રોન ઝડપથી શું કરવાનો? મેળવવાનો. એટલે એની પ્રતિક્રિયાત્મકતામાં શું થવાનો? વધારો થવાનો છે. એટલે આવી રીતે એ પણ હાઇડ્રાઇડ અને સહસંયોજક સંયોજક બનાવતો એવી રીતે બંને શું કરે છે? સામ્યતા ધરાવે છે. અને પછીની વાત કરીએ તો આયનીકરણ એન્થાલ્પી, એટલે બીજી કેમાં સામ્યતા જોવા મળે છે? તો આયનીકરણ એન્થાલ્પીની અંદર સામ્યતા જોવા મળે. એટલે આયનીકરણ એન્થાલ્પી, તો હેલાઇડ સંયોજનો અને હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીમાં શું જોવા મળે? સામ્યતા જોવા મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજન અને હેલાઇડ સંયોજનમાં અથવા હેલોજન તત્વોની આયનીકરણ એન્થાલ્પીમાં સમાનતા જોવા મળે છે. તો એમાં સમાનતા કેવી રીતે જોવા મળે છે? તો જો દાખલા તરીકે હું વાત કરું તો પહેલા ક્લોરીનની વાત કરી તો ક્લોરીનની આયનીકરણ એન્થાલ્પી એટલે ડેલ્ટા H, એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની વાત કરીએ તો આપણને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મળે છે 1680. આ તમારે યાદ રાખવાની જરૂર નથી. કિલો જૂલ પ્રતિ મોલ. આ ખાલી સમજવા માટે છે. તમને એવું નથી પૂછવાના ભાઈ ક્લોરીનનો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું છે. તો એવી જ રીતે હું હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યની વાત કરું તો એ 1312 કિલો જૂલ પ્રતિ મોલ એ આપણે આગળ લખેલું છે. તો જો બંનેની અંદર ઓલામાં ડબલ થઈ જતું પણ આમાં બંનેમાં બહુ ફેર રહેતો નથી. 300 નો જ ફેર રહે છે. એટલે તમને એની અંદર શું મળે છે? સામ્યતા જોવા મળે છે. તો હવે જોઈએ અસમાનતા એટલે કે અસામ્યતા. તો સમૂહ નંબર 17 સાથે અસમાનતા તો એ કેવી રીતે અલગ પડે છે એની વાત કરીએ તો એની અલગતા રંગ અને ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતાના આધારે. એક સમાનતા કઈ? તો કે રંગ અને ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા ને આધારે અસમાનતા. તો એની અંદર વાત કરીએ તો જો હેલોજનની વાત કરું તો હેલોજન જે સંયોજનો છે એ બધા કેવા છે? તો કે રંગીન હોય. એટલે કે હેલોજન રંગ સંયોજન હોય. અને એના ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતાની વાત કરીએ તો હેલોજન છે એ ઇલેક્ટ્રોન શું કરે? મેળવવાની વૃત્તિ વધારે ધરાવે. અને જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે ધરાવે એનો ગુણધર્મ કેવો હોય? તો
કે પોતાનું રિડક્શન થાય તો સામેવાળાનું શું કરે? ઓક્સિડેશન. એટલે એ કેવા હોય તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા. અને જ્યારે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન છે એ તમારો પાસે ક્યારે હાઇડ્રોજન જો વાયુ તમે લેબની અંદર ક્યારેક પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન કર્યો હોય તો તમને રંગ જોવા મળે નહીં. એટલે હોય કેવા કે રંગવિહીન. જો મેં તમને આયોડીન અને બ્રોમિનનો રંગ કીધેલો, એક લાલાશ પડતો કથ્થાઈ અને થોડોક એક કેસરી જેવો, બરોબર, એ બધા કેવા હોય? રંગીન સંયોજનો હોય, હેલોજન સંયોજન. અને જ્યારે હાઇડ્રોજન છે એ કેવો હોય? રંગવિહીન. હવે હાઇડ્રોજનનો ગુણધર્મ છે ઇલેક્ટ્રોન ડોનેટ કરવાનો. અને જે ઇલેક્ટ્રોન ડોનેટ કરે એ પોતે શું અનુભવે? ઓક્સિડેશન. અને એ પોતે ઓક્સિડેશન અનુભવે તો બીજાનું શું કરે? રિડક્શન. એટલે એ કેવું બને તો કે પ્રબળ રિડક્શન કરતા. તો જો આવી રીતે એ શું કરે છે? અલગ પડે છે. તો અત્યાર સુધી આપણે જોયું એની અંદર ઘણી બધી સામ્યતાઓ જોઈ, સમૂહ 1 અને સમૂહ 17 સાથે. એવી રીતે ઘણી બધી અસામ્યતા જોઈ સમૂહ 1 અને સમૂહ 17 સાથે. તો જો જ્યારે હાઇડ્રોજન છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે H+ આયન બનાવે, એના કદની વાત કરીએ તો એનું કદ તમને કેટલું મળે કે 1.5 × 10⁻³ પાઇકોમીટર જેટલું મળે. એનું કદ કેટલું મળે? 1.5 × 10⁻³ પાઇકોમીટર જેટલું. અને સામાન્ય આયન હોય એટલે કે સામાન્ય આયન એનું કદ 50 થી લઈ 200 પાઇકોમીટર હોય છે. તો એ તમે જુઓ કે આ 50 થી લઈ અને 200 પાઇકોમીટર જેટલું હોય તો એની સાપેક્ષમાં હાઇડ્રોજન છે એનું કદ શું હોય? ખૂબ જ નાનું કહેવાય. એટલા માટે ક્યારે H+ મુક્ત સ્વરૂપે મળે નહીં. મુક્ત સ્વરૂપે મતલબ ક્યારે H+ એકલો રખડતો હોય નહીં. એટલે એનું કદ નાનું હોવાના લીધે તમને ક્યારે મુક્ત સ્વરૂપે મળતો નથી. એટલે આમ જે હાઇડ્રોજન છે ને એની ઘણી બધી ગુણધર્મો સમૂહ 1 સાથે મળતા આવે, ઘણા બધા ગુણધર્મો સમૂહ 17 સાથે મળતા આવે છે. એટલે એની અંદર એનું કંઈક બંધારણ છે અથવા એની જે ગુણધર્મો છે બધાથી અલગ છે. એટલે એને આવર્ત કોષ્ટકની અંદર બધાથી અલગ દર્શાવવામાં આવે છે. તો આજે આપણે પ્રસ્તાવનાની અંદર હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકની અંદર સ્થાન વિશે સમજ્યા છે. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધશું. હવે તમારી અનુકૂળતાએ મીટિંગની અંદરથી લીવ થઈ શકો છો.